લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્દ્રા તાલુકાના પ્રાગપુર વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કર્યો છે. નમસ્કાર, ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પશ્ચિમ કચ્છ ભુજના પીઆઈ એચ.આર. જેઠીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બોચા ગામની પૂર્વ દિશામાં આવેલ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મળી હતી. સ્થળ પર તપાસ કરતા એક એક્સકેવેટર મશીન દ્વારા હાર્ડ મોરમનું ખનન થતું જોવા મળ્યું હતું. ઓપરેટર મોહમ્મદ સલમાન મોહમ્મદ સલીમ આલમ, ઉંમર વર્ષ 20, મૂળ બિહાર, હાલ કારાગોગા મુન્દ્રા ની પૂછપરછમાં જાણવા મળ્યું કે મશીન ભીખુભા રાઠોડ ગામ કારાગોગાનું છે. આ ખનન સોનાભાઈ ધાલાભાઈ રબારી ગામ બોચાના કહેવાથી કરવામાં આવી રહ્યું હતું. પોલીસે ખનન માટેની લીઝ કે પરવાનગીના દસ્તાવેજો માંગ્યા, પરંતુ કોઈ કાયદેસરના આધાર પુરાવા રજૂ કરી શકાયા નહીં. પોલીસે KOBELCO મોડેલ નંબર SK 210 HDLC 8નું એક્સકેવેટર મશીન કિંમત ₹15 લાખ જપ્ત કર્યું છે. ખાણ ખનીજ વિભાગ અંજારને સ્થળ તપાસણી માટે જાણ કરવામાં આવી છે. મશીન પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.